ઓહો, આવી ગઈ દવાખાને? શું કીધું બતાવી? હા બાપા બતાવીને તો આવી. હવે ડૉક્ટરે તો કીધું છે તો ખરું કે વધુ આવે એવું નહીં. આમ તો થોડાક દાડા દવા રાખો કે, પણ મેં 10 દાડાની તો દવા લીધી હતી. 10 દાડા તો જોયું જ ને. હા બસ દવામાં ફેર પડી જાય. શું ફેર પડી જાય? પડી જાય નહીં પડતો. મને આ કપડાં બપડા ધોવા બેવું તો ચો દે દુખાય છે. આપણે નહીં બેવાનું, કપડા મશીન નાખવાના ચો બેવું આપણે. મશીનમાં નાખવાના બરાબર છે, પણ બીજું કમાઈ કરવા ના હોય. ઊભા ઊભા જ કરવાનું. જે છે ઢેચણ ઉપર જ વજન આવો આખો દાડો. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે તો કીધું કે ગમે તાર દવા ખાઈને ચલાવો, પણ ઓપરેશન તો કરવું પડશે કે. કેટલો ખર્ચો કીધો? કરાવી દે ઓપરેશન. હા તે કીધા કે ખર્ચો 3 જેવો તો થશે. હા 3000 ભલે થાય, કરાવી દેવાનું. એમાં શું 3000? 3000માં શું મળી? ભલે ને 2000 થાય, 3000 થાય, કશું વાંધો નહીં, કરાવી દેવાનું. હા પણ 3000 થાય ખર્ચો, એનો વાંધો નહીં. પણ 3 નહીં કીધા, તો 3 લાખ કીધા છે. 3 લાખ? તાર અલ્યા 3 લાખ ખર્ચો થોડો થતો હોય ઢેચણમાં કોઈ? ચમ ના થાય? ના થાય 3 લાખ રૂપિયા. એના કરતા પગ કપાવ હારો. સર્જરી કરવી પડશે એવું કીધું છે. એના કરતા 3 લાખ આલે, એના કરતા પગ કપાઈ દેવાય. પગ કપાઈ છે કોણ કરશે? કોણ કરશે તમારા ઘરનું? બેઠે બેઠે કરવું તારે. એક વ્હીલચેર લાવી દે 3000 ની. બેટરી વાળી વ્હીલચેર બે ફરવાનું, પછી સારું આરામ, હેડવું જ ના પડે. બધું પણ વ્હીલચેર થી થશે? થાય તો શું કરવાનું? વ્હીલચેર બેટરી દબાવવાની, બેટરી વાળી આવો, રિમોટ વાળી, ફટાફટ. 3 લાખ ખર્ચો નહીં કરવો અને 30,000 ની પેલી વ્હીલચેર લાવવાની વાત કરો છો. વ્હીલચેર તારે શું ચિંતા? 3 લાખ ખર્ચીને તારે હેડવાનું તો છે, મહેનત કરવાની જ છે. મહેનત તો નહીં સમજ્યા પણ તા ભાઈ કે કંપની બોલો કોઈ અમારાથી નહીં થયું. ઓવા મોટા આઈ તારની બૂમો પાડી ઢેચણ. આ તમારા ઘેર આઈ ઢહેડા કરે ને પોતા મોટા ઘરમાં પેલા પોતા જે દાડે આઈ ને એ દાડની કે મને ઢેચણ દુખ તો કંપની બોલ છે, કોઈ મારો વાંક નહીં. કોઈ કામ શું કર્યું તે ભેંસોનું કર્યું કોઈ? ભેંસોનું તો નહીં કર્યું, પણ આ તમારું ઘર જેવડું મોટું હતું, આખો દાડો પોતા કરવાના, સેજ બગડો એટલે કે આ જેમ આવું છે તેવું છે એમ કરીને મેં તો પોતા ઢહેડ કરે, એમાં મારા ઢેચણ જતા રહ્યા. તારે ખાલી પોતું કરવાનું, વાસણ ઘસવાનું, શું કરવાનું? લોકો પહેલાના હતા ને ભેંસો કરતા, દાળિયાનું ટિફિન લઈને જતા ખેતરમાં, છોકરા રાખતા, ખેતરમાં 4 વાગવા જતા, ભેંસો દોતા, સોણ ભરતા, ઘરનું કરતા. તમે ઘરનું જ કરો, શું કરો કયો? હા પણ એ તો એ વખતનો ટાઈમ એ વખતે કરવાનું હતું તે કર્યું એમણે. એમાં શું મેં અમારા નસીબ આવું કરવાનું નહીં આવ્યું, તમે ઘરનું તો કરીએ છે ને. ઘરનું જ કરવાનું. પહેલા એવું નતું, આ છોકરાને મેળવા જવાના, લેવા જવાના, ટિફિનો કરવાના. તમારે તો જો કોઈ દાડો ટિફિનો કરીને આલ્યા હતા, ગરમ નાસ્તા બનાવીને આલ્યા હતા તમારી મમ્મીએ. આવા ગરમ નાસ્તા તો તમે ફેશનમાં બધા રહ્યો એટલે ગરમ નાસ્તા ખાય, બાજરીનો રોટલો ખાઈ જાય. બાજરીના રોટલા તો એ તમે ખાધા, અત્યારના છોકરા કોઈ નહીં ખાતા. એમના તો પીઝાના રોટલા જોઈએ, પીઝા જોઈએ. તો પછી તો તાર ભાઈ કે બીજાના રોટલાના પૈસા હાલે તો પીઝા બનાવો. ના ભાઈ શું કરવા હાલો પીઝા? પીઝાના પૈસા તમારા છોકરા છે, તમે જ હાલો ને. આખી જિંદગી હમણાં ખવડાવીને આવડા મોટા કરી તમને આલ્યા ને. પગ કપાવાનું કીધું? પગ કપાનો તમારે તો એ જ વિચાર હશે ને. પગ કપાઈ જાય તો શાંતિ કે આગી પાછી ફરવા હરવા જવાનું અમત ના લે કે. આ ખુરશી છે, ખુરશી ફરવા જવાય તું ના જવાય? ખુરશીમાં ફરવા જવાનું એ બધી કેટલાક લોકોને ખુરશી સાયકલ લઈને ગવર્મેન્ટ આપો, બધી ગવર્મેન્ટ આપો. તમે મને લઈને જાઓ તારે મારે જવાનું, મારી જાતે તો ના જઈ આપું ને. હા તઈ પેલા સાયકલ ગવર્મેન્ટ મફત આલે. એ બધું સાયકલો લઈને જવાનું છે. રિક્ષા આલે, મફતમાં હારું. આપણે સાધના પૈસા ના કરે. કામ કરતા હતા તો સુધી સારું લાગ્યું, અને હવે કે પગ કપાઈ દો. પછી માં શું કામ જ કરવું ને તાર? કામ કરું ના કરું, મારે પગ કપાવવાનો નહીં, કશું કરવાનું નહીં. મારે તો વ્હીલચેર ને મારે તો ઓપરેશન કરાવો બસ. હા તો ઓપરેશન કરાવી દઈએ. તમને તાર ભાઈને ફોન કરીએ કાલ તો પછી ઓપરેશન કરાવી દે બરાબર. હા મારા ભાઈને કહેવાનું ખાલી ઓપરેશન કરાવવાનું એમ. એ તો ખબર લેવા આવશે ખાલી. તમારા બિલ તો તમારે ભરવાનું હોય. હા ભાઈ થોડો ભરો. અડધું ભરશું. અડધું નહીં, કશું રૂપિયો ના આલે મારા ભાઈ તો. ચમ ના આલે? મારા ભાઈ તો ખાલી ઓપરેશન થશે ને એ દાડે હાજરી હાલશે બસ. ભાઈ હાજરી હાલશે હું મેલ દે, બિલ ભરી આવજો. ના ભાઈ ના, એવું કશું ના કરવાનું હોય. હા એટલે વાંધો નહીં, કરાવી દઈએ. ડોક્ટર બીજા સારા ડોક્ટર બતાવીએ